નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર. કારગિલ દિવસ નિમિત્તે યુદ્ધ દરમિયાન આપણા બહાદુર શહીદોના બલિદાનને સમર્પિત અને યાદ કરી પરકમલ પરેડનું ઉજવણી યોગ્ય પવિત્રતા સાથે કરવાનું આયોજન કરવામાં આવનાર છે. વધુમાં જિલ્લા પ્રમુખ વડોદરા વેસ્ટર્ન ઇન્ડિયા સેવતલ સરવૈયાએ જણાવ્યું હતું કે 1999 દિવસે આપણે ભારત પાકિસ્તાનની લડાઈ શરૂ થઈ ગઈ હતી અને 26 જુલાઈએ આપણે એની પર વિજય પ્રાપ્ત થઈ ગયો છે અને એનો અમે દર વર્ષે 2017થી વડોદરામાં ગાંધીનગર ગૃહ પાસે એનું આયોજન કરીએ છીએ અને એક રેલી કાઢીએ છીએ. રેલી ક્યારે ચાલુ થવાની છે, શું થવાનું છે રેલીમાં? રેલી 10 વાગે રેલી શરૂ કરીશું અને ગાંધીનગર ગૃહથી જુબેલી બાગ થઈને યુટર્ન મારીને પાછા મેં ત્યાં ગાંધીનગર ગૃહ અમે રેલીની પૂર્ણાહુતિ કરીશું. રેલીમાં શું શું કરવાના છો તમે, શું કહેશો? અમારી રેલીમાં એનસીસીના 100 સ્ટુડન્ટ છે, ફાયર એકેડમીના 100 સ્ટુડન્ટ છે, 100 ઉપર અમારા એક્સર્વિસમેન છે, ગાયત્રી પરિવાર છે, સ્વામિનારાયણ સંપ્રદાયના માણસો છે, આમ જનતા છે વડોદરાની, એ બધા ભેગા થઈને અમે આનું પહેલાં તો જે જવાનો શહીદ થયા છે એ લોકોને શ્રદ્ધાંજલિ અર્પિત કરીશું અને પછી અમે એની વિજય રેલીનું પરાક્રમ પરેડનું આયોજન કરીને એની વિજય રેલી કરીશું. આ રેલી કેટલા વર્ષથી યોજાઈ રહી છે? 2017થી આ રેલી અમે કન્ટિન્યુ આનું આયોજન કરીએ છીએ અને 2017થી અમે આ રેલીનું મેઇન મોટિવ શું હોય છે આ રેલી કાઢવાનું? આ રેલી કાઢવાનો મોટિવ હોય છે કે જે નાના એનસીસીના ફાયર એકેડમીના અને જે આમ જનતા જુઓ છે એ લોકોને દેશ પ્રત્યે થોડી જાગૃતતા આવે, એ લોકોને દેશમાં સૈનિકમાં જોડાવા માટે કે પોલીસ ફોર્સમાં જોડાવા માટે કોઈ બી જોડાવા માટે એ લોકોને પ્રોત્સાહિત મળે અને એ લોકોને બી ઉમંગ જાગે, એનો મારો મેન ધ્યેય છે. કોણ કોણ આવવાના છે? તમે કોઈ સ્પેશિયલ ગેસ્ટ? સ્પેશિયલ ગેસ્ટમાં અમારા ડિપ્ટી કમાન્ડન્ટ બ્રિગેડિયર સૌરભ જૈન સાહેબ છે, એનસીસી ગ્રુપ કમાન્ડર બ્રિગેડિયર YS સાધવન સાહેબ છે, વડોદરા મ્યુનિસિપલ કમિશનર અરુણ મનોજ બાબુ સાહેબ છે, ડીએસપી અભય સોની સાહેબ છે, ડીએસપી અભિષેક ગુપ્તા સાહેબ છે અને અમારા રિટાયર્ડ મેજર જનરલ સાહેબ આવે છે, કર્નલ ફર્નિકર આવે છે, કર્નલ શરણ સર આવે છે, કર્નલ વિકાસ શર્મા સાહેબ આવે છે. ઘણા બધા અમારા જે રિટાયર્ડ ઓફિસર સાહેબ છે એ બી આ રેલીમાં ભાગ લેવાના છે. કેટલા વાગે રેલી ચાલુ થશે? 9:55 ચીફ ગેસ્ટના આવવાનો ટાઈમ છે. એ આવ્યા પછી ફ્લેગ માર્ચ કરીને અમે રેલીનો પ્રારંભ કરીએ છીએ અને 30 થી 40 મિનિટનો અમારી રેલી ચાલે છે. ત્યારબાદ અમે ત્યાં આગળ ઊભા રહીને સ્પીચ આપીએ છીએ જેથી જનતાને મોટિવેશન આવે. ઓકે, આપનું નામ? હું સેવતલ સરવૈયા, ડિસ્ટ્રિક્ટ પ્રેસિડેન્ટ વડોદરા વેટર્સ ઇન્ડિયા. હડીલા હનુમાનજીને વાઘા ધારણ કરવામાં આવ્યા સાથે જ નાળાચડીના હિંડોળા કરવામાં આવ્યા. આજે વિક્રમ સંવત 2081ને શ્રાવણ સુદ બીજને પવિત્ર શ્રાવણ માસનો પ્રથમ શનિવાર છે, ત્યારે સમગ્ર હનુમાનજી મંદિરમાં વહેલી સવારથી ભક્તો હનુમાનજીના દર્શન અને પૂજન કર્યા છે. ત્યારે શહેરના સુસાગર તળાવ પાસે આવેલ પૌરાણિક શ્રી હડીલા હનુમાનજી મંદિર ખાતે હનુમાન દાદાને વાઘા ધારણ કરવામાં આવી હતી. સાથે નાળાછડીના હિંડોળા દર્શન ભક્તોએ કર્યા હતા. અહીં રાત્રે હડીલા હનુમાનજી પરિવાર દ્વારા સુંદરકાંડના પાઠનું આયોજન કરવામાં આવ્યું છે. પવિત્ર શ્રાવણ માસ દરમિયાન હડીલા હનુમાનજી મંદિર ખાતે દરરોજ રાત્રે રામધૂન કરવામાં આવે છે. આગામી 29 તારીખે મંગળવાર અન્નકૂટનું આયોજન કરવામાં આવ્યું છે, જે વહેલી સવારથી રાત્રે 8 વાગ્યા સુધી રહેશે. અહીં પવિત્ર શ્રાવણ માસમાં દર શનિવારે હનુમાન દાદાને અલગ અલગ વાઘા પહેરાવી અને હિંડોળા તૈયાર કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે શિવ મહાપુરાણ અનુસાર ભગવાન શિવના ઘણા અવતારો છે, જેમાં અર્શાવતાર તરીકે શ્રી હનુમાનજી રુદ્રના 11મા અવતાર કહેવાય છે. શ્રી રામચરિત્ર માનસમાં શ્રી તુલસીદાસજી શ્રી હનુમાન ચાલીસામાં વર્ણવે છે કે શંકર સુવર્ણ કેસરી નંદન તેજ પ્રતાપ મહાજગવંદન. શિવ મહાપુરાણમાં શતરુદ્ર સંહિતાના 20મા અધ્યાયમાં હનુમાનજીના ચરિત્રનું વર્ણન છે. મહિષ વેદવ્યાસજી લેખન છે કે વિષ્ણુનું મોહિની
સ્વરૂપે નિરખીને શિવમાંથી એક તેજ પ્રગટ થયું. તે તેજ સપ્ત ઋષિઓએ ગૌતમ ઋષિની દીકરી અંજનીના ગર્ભમાં પવનદેવ દ્વારા પ્રવેશ કરવાયો. જે અંશ વાહન રૂપે ચૈત્ર સુદ પૂનમના દિવસે જન્મ લીધો છે. તે હનુમાનજી આજે પવિત્ર શ્રાવણ માસના પ્રથમ શનિવારે વિવિધ હનુમાનજી મંદિરો ખાતે ભક્તોએ સિંદૂર, કાળા અડદ, કાળા તલ, ચમેલી, સરસવના તેલ, આકડાના ફૂલોની માળા, ધૂપ, દીપ સાથે હનુમાનજી મહારાજની પૂજા કરી દર્શન કર્યા હતા. સાથે જ હનુમાનજીને કષ્ટ દૂર કરવા, આદિ વ્યાપી ઉપાધિ દૂર કરવાથી પ્રાર્થના કરવામાં આવી હતી. જે લોકો શનિવારની 7:30 ચાલતી હોય તે લોકો હનુમાનજીનું પૂજન કરવાથી ઘણો લાભ થાય છે. સર્વ ભાવિક ભક્તોને જણાવવાનું કે કાલથી શ્રાવણ મહિનાની શરૂઆત થઈ ગઈ છે. તે નિમિત્તે આજે શ્રાવણ મહિનાનો પહેલો શનિવાર છે. તે નિમિત્તે આજે સુસાગર કિનારે આવેલું શ્રી હટીલા હનુમાન મંદિરે આજે લાલ નાળાછડીથી દાદાના હિંડોળો કરવામાં આવ્યો છે તથા વાઘા પહેરાવવામાં આવ્યા છે. તથા આજે રાતે 8:30 કલાકે શ્રી હટીલા હનુમાન પરિવાર દ્વારા સુંદરકાંડના પાઠનું બી અમે આયોજન કરેલ છે. અને આ જે હિંડોળા છે જે આ શ્રાવણ મહિનાના 5 શનિવાર છે, 5 શનિવારે અલગ અલગ હિંડોળા કરવામાં આવશે તથા મંગળવારે બી દાદાને વાઘા પહેરાવવામાં આવશે. અને તારીખ 29ના રોજ આ મંગળવારના અમે અંકુરના દર્શન બી રાખેલા છે. તો આનો બી તમારે દર્શનનો લાભ લેવા વિનંતી. તથા આખો શ્રાવણ મહિના નિમિત્તે અમારો વર્ષોની પરંપરાગત રીતે આવતી અમે રાતે 8:30થી 9:30 કલાકે શ્રીરામ જયરામ જય જયરામની ધૂનનું બી અમે આયોજન કરેલું જ છે. તેનો બી લાભ લેવા વિનંતી. જય સિયારામ. આજ રોજ વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે સ્થાયી સમિતિની બેઠક મળી હતી, જેમાં તમામ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. સાથે આજે એજન્ડા ખાતે 7 કામો આવ્યા હતા, જેમાં ચર્ચા વિચારણા કરીને જેમાંથી તમામ કામોને મંજૂરી આપવામાં આવી હતી. વાત કરીએ તમામ વિકાસના કામો આજે મંજૂર કરવામાં આવ્યા હતા. આજની સ્થાયી સમિતિની બેઠકમાં કુલ 7 દરખાસ્તો હતી. 7 દરખાસ્તો મંજૂર કરવામાં આવી છે. ખાસ કરીને દક્ષિણ ઝોનમાં સુસેન સર્કલથી બરોડા જતા ફિનિક્સ ઇન્સ્ટિટ્યૂટ પાસે ડ્રેન લાઈનમાં ભંગાણ પડ્યું હતું. એ 67-3C હેઠળ એ કામને જાણમાં લેવામાં આવ્યું છે. 8,04,095 રૂપિયા વત્તા GSTનો ખર્ચ મૂકી અને 67-3Cમાં કામ કરવામાં આવ્યું હતું, જેની જાણકારી માટે સ્ટેન્ડિંગમાં લાવ્યું હતું, જે જાણમાં લીધું છે. વડોદરા શહેરના અલગ અલગ એરિયાની ડ્રેનની જે પ્રેશર લાઇન છે એના મેન્ટેનન્સ માટે જે 30 લાખનો 27% વધુનો ઇજારો હતો, એમાં 10 લાખની નાણાકીય મર્યાદા વધારવા માટેની દરખાસ્ત હતી, જેને મંજૂર કરવામાં આવી છે. મહાનગરપાલિકાની અગ્નિ શાંતિ શાખાના કર્મચારીઓ માટે 24-25 પેટે યુનિફોર્મ ખરીદવાનું જે કામ હતું 6.50% ઓછાના ભાવે 25,29,100 રૂપિયાના કામને મંજૂરી આપવામાં આવી છે. ચૂનાની ફાંક ખરીદવાના કામને 33,45,000ની ખરીદી કરવાનો ઓરિજિનલ ઇજારો 54 લાખનો હતો, જેમાંથી 20 લાખ સ્થાયી મંજૂરી કર્યા હતા. ત્યારબાદ બીજી 33,45,000ની વધુ ખરીદી માટે મંજૂરી માગવામાં આવી છે અને મંજૂર કરવામાં આવે છે. ઉત્તર ઝોનમાં વોર્ડ નંબર 13ની પાણી નળિકા નિભાવણીનો જે વાર્ષિક ઇજારો છે 25 લાખની મર્યાદામાં 11.77% ઓછાના ભાવપત્રકને મંજૂરી આપવામાં આવે છે. મુખ્ય રસ્તાઓ પર નવીન સેન્ટ્રલ સાઇડ લાઇટિંગ તથા તેની નિભાવણી કરવાના કામે જે ઇજારાથી કેબલ ખરીદવાનો જે લોએસ્ટ ઇજારાદાર હતા 2.3% ઓછા 71,80,950ના ભાવપત્રકને મંજૂરી આપવામાં આવી છે. વોર્ડ નંબર 11માં પસાભાઈ પાર્કના ટીપી રસ્તે વરસાદી ગટર નાખવાના કામે 11.9%ના ઓછા મુજબ 44,33,248ના કામને મંજૂરી આપવામાં આવી છે. આ જગ્યાએ વરસાદી ગટર નાખવાનું જે કામ હતું એને મંજૂર કરવામાં આવે છે.
ડભોઈના તીરક્ષેત્ર કરનાળી ખાતે મહિલાના ગળામાંથી મંગળસૂત્ર સેવરી લેનાર મહિલા ત્રિપુટી ઝડપાઈ. અષાઢ વદ અમાસ ગુરુવારે કરનાળીમાં ઉમટી હતી ભારે ભીડ. મહિલા શ્રદ્ધાળુઓ ડભોઈ તાલુકાના સાદોડ ગામના રહેવાસી મહિલા શ્રદ્ધાળુઓ કરનાળીના નર્મદા કિનારે આવેલી મહાકાળી માતાના દર્શનાર્થે જતા ગળામાં પહેરેલું મંગળસૂત્ર ગુમ થયું હતું. મહિલા શ્રદ્ધાળુ જ્યોત્સનાબેન પઠાવાણિયા અને પતિ લલિતચંદ્ર એ મંદિરમાં શોધખોળ કરી છતાં મંગળસૂત્રનો પત્તો લાગ્યો ન હતો, જેથી ચાનોદ પોલીસ સ્ટેશનમાં આપી હતી ફરિયાદ. પોલીસે ફરિયાદી મહિલાને સાથે રાખી મંદિરના સીસીટીવી ફૂટેજ ચેક કરતા ગળામાંથી ચેન સેવરી લીધી હોવાનું માલુમ પડ્યું. એકબીજાની મદદથી 3 ઉઠાવગીરી મહિલાઓએ મહિલાના ગળામાંથી મંગળસૂત્ર તોડી લીધી હોવાની ફૂટેજમાં જણાઈ આવ્યું હતું. ચાણોદ પોલીસે તાત્કાલિક અસરથી અલગ અલગ વિસ્તારોમાં ટીમો દોડાવી તપાસ આદરતા મોડી સાંજે 3 મહિલાઓ ઝડપાઈ. મહિલાઓની પૂછપરછ કરતા તેઓ સુરત રેલવે સ્ટેશન વિસ્તારમાં રહેતી રાંધા રાવલ, રૂપી રાવલ અને સીતા રાવલ હોવાની વિગત બહાર આવી. પોલીસે આ ઉઘાટવાગીરી ત્રિપુટી પાસેથી મહિલા શ્રદ્ધાળુઓનું મંગળસૂત્ર રિકવર કરી આરોપીને જેલ ભેગા કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. ધારાસભ્ય શ્રી રમેશભાઈ મિસ્ત્રી અને અન્ય મહાનુભાવોના હસ્તે નવનિર્મિત સર્કલનું લોકાર્પણ કરાયું. શુક્રવાર ભરૂચ નગરપાલિકા વિસ્તાર કેપી હ્યુમન ડેવલપમેન્ટ ફાઉન્ડેશન દ્વારા તૈયાર કરવામાં આવેલ નવનિર્મિત સર્કલનું લોકાર્પણ ધારાસભ્ય શ્રી રમેશભાઈ મિસ્ત્રી અને અન્ય મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું. આ નવીન નિર્મિત સર્કલ શહેરની સુંદરતામાં વધારો કરશે. આ લોકાર્પણ સમારોહમાં નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી વિભૂતિબા યાદવ, અધિક નિવાસી કલેક્ટર શ્રી NR ધાડલ, કેપી ગ્રુપના ચેરમેન MD ડૉક્ટર ફારૂકજી પટેલ, જિલ્લાના આગેવાનો, નગરપાલિકાના સદસ્યશ્રીઓની પણ ગરિમામય ઉપસ્થિતિ રહી હતી. ભરૂચ નગરપાલિકાના મુખ્ય અધિકારી શ્રી હરીશ અગ્રવાલ, ભરૂચ નગરપાલિકાના તમામ સદસ્યશ્રીઓ અને કર્મચારીગણ તેમજ કેપી ગ્રુપના ચેરમેન MD ડૉક્ટર ફારૂકજી પટેલની ઉપસ્થિતિમાં રહેશે. આ નવનિર્મિત સર્કલ શહેરની સુંદરતામાં વધારો કરશે. ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકામાં આત્મા પ્રોજેક્ટ હેઠળ ખેડૂતો દ્વારા આપવામાં આવેલ પ્રાકૃતિક કૃષિ પદ્ધતિના પ્રોત્સાહક પરિણામો સામે આવ્યા. શુક્રવાર ભરૂચ જિલ્લા અંકલેશ્વર તાલુકામાં આત્મા પ્રોજેક્ટ હેઠળ ખેડૂતો દ્વારા અપનાવવામાં આવેલ પ્રવૃત્તિય પ્રાકૃતિક કૃષિ પદ્ધતિના પ્રોત્સાહન પરિણામો સામે આવ્યા છે. આ પ્રયોગથી જમીનની ફળદ્રુપતામાં નોંધપાત્ર સુધારો થયો છે અને ઉત્પાદિત થયેલા પાકો જંતુનાશક દવાઓના અવશેષોથી મુક્ત હોવાનું સાબિત થયું છે. ગત વર્ષે આત્મા પ્રોજેક્ટ અંતર્ગત 17 ખેડૂતો મોડેલ ફાર્મ તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. આ ખેડૂતોના ખેતરોની જમીનનું પૃથ્થકરણ કરવામાં આવ્યું હતું, જેમાં ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ ખાસ નોંધવામાં આવ્યું હતું. આ તમામ 17 ખેડૂતોને આત્મા પ્રોજેક્ટ હેઠળ દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતીની સઘન તાલીમ આપવામાં આવી હતી, જેમાં ઇન-હાઉસ સેન્સર્સ અને વ્યાપવાહિક તાલીમનો સમાવેશ થયો હતો. માનનીય રાજ્યપાલશ્રી દ્વારા તેમને હસ્તલિખિત પ્રાકૃતિક કૃષિની પુસ્તિકા પણ આપવામાં આવી હતી અને તેમના પાસે આયમો, બીજામૃતક, જીવામૃત, વાપાસા,
આચ્છાદિત અને મિશ્ર પાક પદ્ધતિ અપનાવવામાં સાથે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ મોડેલ ફાર્મનું આત્મા પ્રોજેક્ટના જિલ્લા અને તાલુકા સ્ટાફ દ્વારા નિયમિતપણે નિરીક્ષણ અને માર્ગદર્શન કરવામાં આવ્યું હતું. ચાલુ વર્ષે આ 17 મોડેલ ફાર્મ્સમાંથી ફરી જમીનના નમૂના લઈ પૃથ્થકરણ સાથે જમીન ચકાસણી પ્રયોગશાળામાં મોકલવામાં આવ્યા હતા. આ વર્ષના પરિણામને ગત વર્ષના નમૂનાઓ સાથે સરખામતા આશ્ચર્યજનક રીતે જાણવા મળ્યું કે પ્રાકૃતિક ખેતી અપનાવનારના માત્ર 1 વર્ષમાં જમીનના ઉપગ્ન ઓર્ગેનિક કાર્બન તેમજ લભ્ય ફોસ્ફરસ અને લભ્ય પોટાશમાં તમામ ખેડૂતોના ખેતરમાં નોંધપાત્ર વધારો થયો. હવે લઈએ એક નાનકડો વિરામ. વિરામ બાદ ફરી એકવાર BBN ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. ખખડજ રસ્તાઓના વિરોધમાં વાગરા કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનોએ ડોલોરથી વિલાયતી ચોકડી પાસે રસ્તા રોકો આંદોલન કર્યું. વાહન વ્યવહાર ઠપ થયો હતો. જોકે પોલીસે ધરપકડ કર્યા પછી ટ્રાફિક પુનઃ કાર્યરત થયો હતો.
આજે અષાઢ વદ અમાસની તિથિ અને શ્રાવણ માસના પ્રારંભ પૂર્વે તીર્થક્ષેત્ર કરનાળીના શ્રી કુબેર ભંડારી મહાદેવ મંદિરના ધારાસભ્ય શૈલેષ મહેતાએ કપાટ ખોલી શિવ ભક્તો માટે દર્શન ખુલ્લા મૂક્યા હતા. ગુજરાત સહિત વિવિધ પ્રાંતના શ્રદ્ધાળુઓ કુબેર દાદાના દર્શનનો લાભ લેવા ઉમટ્યા હતા. વડોદરા જિલ્લા નર્મદા કિનારે આવેલા તીર્થક્ષેત્ર કરનાળીના શ્રી કુબેર ભંડારી મહાદેવનો મહિમા અપરંપાર છે. સંતતિ, સંપત્તિ અને શ્રદ્ધાળુઓને મનોવાંછિક ફળ આપનાર દાદા પ્રત્યે શિવભક્તો ભોળાભાર શ્રદ્ધા ધરાવે છે. કુબેર દાદાની 5 અમાસા ભરવાથી ભાવિ ભક્તોના ધાર્યા કામ થતા હોય છે. પ્રતિ માસની અમાસે શ્રદ્ધાળુઓ લાખોની સંખ્યામાં પધારતા હોય છે. ત્યારે આજે અષાઢ વદ અમાસની તિથિ તેમજ શ્રાવણ માસનો પૂર્વ દિવસ હોય. ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન સહિતના ક્ષેત્રમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે ઉમટ્યા હતા. આગલી રાતથી જ દર્શનના ખુલ્લા મૂકવામાં આવતા હોય ત્યારે તાજેતરમાં શ્રી નિરંજની પંચાયતી અખાડાના ટ્રસ્ટી તરીકે નિમાયેલ ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા રાત્રે 12 વાગ્યે હર હર મહાદેવ અને જય જય કુબેરના ભક્તિનાદ સાથે મંદિરના કપાટ ખોલી શિવ ભક્તો માટે દર્શન ખુલ્લા મૂક્યા હતા, જેનો દિવસભર શ્રદ્ધાળુઓ લાભ મેળવશે. શુક્રવારથી શિવભક્તિ અને આરાધનાના પુણ્ય પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થઈ રહ્યો છે. ત્યારે આખાઈ માસ દરમિયાન મંદિરમાં યોજાનાર ધાર્મિક કાર્યક્રમો અંગે ટ્રસ્ટી મહંત દિનેશ ગિરિજીની એ વધુમાં જણાવ્યું હતું કે શ્રી નિરંજનની પંચાયતી અખાડાના ટ્રસ્ટી નિયામા બાદ પ્રથમવાર મંદિરના કપાટ ખુલ્લા મૂકવાનો પાવન અવસર મળ્યો હોય. ધારાસભ્ય શૈલેષ મહેતાએ આનંદ વ્યક્ત કરી સહિયારા અભિગમથી કુબેર મંદિર તેમજ કરનાળી તીર્થના વિકાસલક્ષી કાર્યો દ્વારા નૂતન સુવિધાઓ ઊભી કરાશે નું જણાવ્યું હતું. આજે અમાસની શરૂઆત થઈ રહી છે અને પરમ દિવસથી શ્રાવણ મહિનાની શરૂઆત થશે. આજે પંચાયતી નિરંજન અખાડાના ટ્રસ્ટી તરીકે આવ્યા પછી પહેલીવાર અમાસના દિવસે આ કપાટ ખોલવા માટેનો મોકો મળ્યો છે. હું કુબેર દાદાના આભારી છું કે કુબેર દાદાએ એમની સેવા કરવાની અને મહાકાળી માતાની સેવા કરવાની તક આપી છે. અહીંયા હજારોની સંખ્યામાં આજે કુબેર ભક્તો પધાર્યા છે અને વર્ષોથી અમાસના દિવસનું એક મહાત્મ્ય છે. અહીંયા 5 અમાસ ભરવાથી જે મનોકામના હોય છે એ મનોકામના પૂરી થાય છે. હું વદ 11ના દિવસે એમ દર વખતે આવું છું. વર્ષોથી લગભગ 26 વર્ષથી કુબેર દાદાને પૂજા અર્ચના કરું છું. ત્યારે કુબેર દાદાએ એમને સેવા કરવાની જે તક આપી છે એ બદલ એમનો આભાર પણ માનું છું. અને આજના દિવસે કુબેર દાદા પાસે પ્રાર્થના કરું છું કે દરબાવતી વિધાનસભામાં આવતા તમામ નાગરિક પર એમની કૃપા વરસતી રહે અને જે કોઈ કુબેર ભક્તો અહીંયા જે એમની મનોકામના લઈને આવતા હોય એ તમામની મનોકામના પૂર્ણ થાય. જય કુબેર. ટ્રસ્ટમાં જોડાયા છો, કયા પલટ થશે કુબેરની? પૂરા કરનાળી ગામની કાયાપલટ કરવા માટે આવ્યો છું. એકલા કુબેર મંદિરનું કે મહાકાળી મંદિર એવું નહીં, અને તમામ બધા હળીમળીને રહે. મંદિરની સાથે સાથે કરનાળી ગામનો અને આજુબાજુના તમામ ગામોનો વિકાસ થાય એ અભિગમ સાથે અહીંયા આગળ જોડાયો છું. जय कुबेर, जय महाकाली माँ। आज अमावस्या का दिन है और हर महीने जिस प्रकार से लाखों की संख्या में कुबेर के भक्त जो है
बहुत दूर दूर से, महाराष्ट्र से, एमपी से, राजस्थान से, पूरे गुजरात से सब लोग यहाँ पर दर्शन करने के लिए आते हैं और उन सब की मनोरथ पूर्ण होती है। इसके लिए कुबेर दादा के दर्शन के लिए आते हैं और आते रहेंगे। ऐसा कुबेर दादा से हम भी प्रार्थना करते हैं कि उन सब की मनोरथ पूर्ण हो। आने वाले समस्त भक्तों से निवेदन है, नर्मदा मैया में साफ सफाई का विशेष ध्यान दें। खासकर बरसात का मौसम है और बरसात के मौसम में नदी के किनारे बिल्कुल ना जाएं, क्योंकि कहाँ पर गहराई है आप लोग नहीं जानते होंगे और बहाव भी तेज़ है, तो आप सबको कोई तकलीफ ना हो, इसके लिए ध्यानपूर्वक दर्शन करें, स्नान करें। साथ में कुबेर दादा के यहाँ भोजन प्रसाद की व्यवस्था है, भोजन प्रसाद ग्रहण करें। आज हरियाली अमावस्या है, कल से श्रावण मास प्रारंभ होगा। कुबेर भंडारी मंदिर में जो है श्रावण मास के उपलक्ष्य में 1.25 लाख शिवलिंग बनाए जाएंगे, पार्थिव शिवलिंग नित्य बनाए जाएंगे और उन सब का पूजन होगा। जो भी भक्तजन इसमें शामिल होना चाहते हैं पूजा में, हमारा जो ऑफिस का कॉन्टेक्ट नंबर है उससे संपर्क करें और आप सब लोग पूजा में सहभागी बने। पूजा कोई पैसे से नहीं, निःशुल्क है। आप सब लोग आकर के पूजा में बैठ के अपना लाभ ले सकते हैं। पार्थिव शिवलिंग का जो भी पूजन करते हैं उन सब की मनोरथ पूर्ण करें और कुबेर दादा से भी हम प्रार्थना करते हैं आप सब की मनोरथ पूर्ण हो। जय कुबेर, जय महाकाली माँ। શ્રાવણ માસ પ્રારંભ થતાં જ શિવ મંદિરોમાં હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા। વડોદરા શહેરમાં આંજલપુર વિસ્તારમાં આવેલ શ્રી કુબેરેશ્વર મહાદેવ મંદિર ખાતે મોટી સંખ્યામાં શિવ ભક્તોનો માનવ મહેરામણ જોવા મળ્યો। શિવ ભક્તો માટે પવિત્ર માસ શ્રાવણ માસનો પ્રારંભ થયો છે। આ વખતે શ્રાવણ માસમાં 4 સોમવાર આવશે। આ માસમાં શિવજીની ઉપાસના આરાધના ઉત્તમ માનવામાં આવે છે। શિવ પુરાણ અનુસાર શિવજી જેવા સિદ્ધ દયાળુ અન્ય કોઈ જ દેવ નથી। શિવજીને ફક્ત એક કળશ જળ ચઢાવવાથી રીઝાઈ જાય છે અને મનોકામનાઓ પૂર્ણ કરે છે। જે યુવક યુવતીઓના યોગ્ય ઉંમર હોય છતાં કોઈ પણ કારણસર વિવાહિત થતા ન હોય, તેમજ જેમના દાંપત્ય જીવનમાં કંઈ ને કંઈ ખટરાગ રહેતો હોય, મનમતામ કે ઝઘડા રહેતા હોય, તેમજ મહાદેવજીને શુદ્ધ જળનો કળશમાં ચઢાવવાથી ચંદન સાથે ચણાની દાળના 108 દાણા ચઢાવવામાં આવતા તેમાં એકાએક દાણો ચઢાવતા ઓમ નમઃ શિવાય મંત્ર બોલીને ચઢાવવાથી મનોકામના પરિપૂર્ણ થશે। ત્યારબાદ 250 ગ્રામ પતાસા શિવજીને અર્પણ કરતા શ્રાવણ માસ શરૂ થતાં હિન્દુ ધર્મના અનેક તહેવારોનો પણ પ્રારંભ થતો હોય છે। ત્યારે વડોદરા શહેરમાં આંજલપુર વિસ્તારમાં આવેલ શ્રી કુબેરેશ્વર મહાદેવ મંદિર ખાતે શિવ ભક્તોનો માનવ મહેરામણ જોવા મળ્યો હતો અને શિવ ભક્તો દ્વારા ભગવાન ભોળાનાથની પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી હતી। આપણા હિન્દુ ધર્મનો સૌથી પવિત્ર માસ શ્રાવણ માસ છે। આજથી શ્રાવણ માસનો શુભારંભ થઈ ગયો છે। આ શ્રાવણ માસમાં આપણા હિન્દુ ધર્મના ઘણા બધા તહેવારો આવતા હોય છે। આ શ્રાવણ માસથી તહેવારોની શરૂઆત થાય છે। તમામ તહેવારો જેવી રીતે રાંધણ છઠ, શીતલા સાતમ, રક્ષાબંધન, બ્રાહ્મણોની બળેવ, શ્રાવણી પ્રયોગ અને જન્માષ્ટમી, આ બધા તહેવારો આવતા હોય છે। શ્રાવણ માસથી તહેવારોની શરૂઆત થાય છે, તમામ શુભ શરૂઆત થાય છે। આ પવિત્ર શ્રાવણ માસની અંદર ભગવાન મહાદેવજીનો અતિ પ્રિય મહિનો છે। આ માસની અંદર ભગવાન મહાદેવજીને જેટલું બને એટલું બીલીપત્ર, અભિષેક, પંચામૃત, દૂધ વગેરે દ્રવ્યોથી ભગવાનની પર પૂજન અર્ચન અભિષેક કરું છું। આનું અનંત પુણ્ય પ્રાપ્ત થાય છે। શ્રાવણ માસની અંદર ભગવાન મહાદેવનું જેટલું યજન કરો એ આખા વર્ષનું ભાતું છે। આ માસમાં ભગવાન અનંત પુણ્યની પ્રાપ્તિ કરાવે છે, એટલા માટે લોકો અભિષેક કરવા, બીલીપત્ર ચડાવવા અહીં પધારે છે।
સમાચાર કાલે ફરી મળીશું આ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.